વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર ડી.બી. પટેલ. આજે આપણે પ્રશ્નપત્ર નંબર 305, જેમાં મુદ્દો છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિસ્થિતિ, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પ્રારંભ કેટલાક વર્ષો પહેલાં નરસિંહ મહેતાથી કરવામાં આવતો, પણ તેની પહેલાંના 3 શતકમાં રચાયેલી સંખ્યાબંધ કૃતિઓની હસ્તપ્રતો મળી આવતા નરસિંહ મહેતાનો ગુજરાતીના આદિકવિ તરીકે કે ગુજરાતના ચોસર કહેવાવાનો યશાધિકાર છીનવાઈ ગયો છે. ગુજરાતી ભાષાના ક્રમિક વિકાસની ભાળ આપે તેવી એના વિકાસની દરેક ભૂમિકાની ભાષાના તેમજ મધ્યકાળમાં વિકસેલા સાહિત્ય પ્રકારોમાં પ્રતિનિધિરૂપ નમૂના પૂરા પાડતી એટલી તો વિપુલ હસ્તપ્રત સામગ્રી ગુજરાત પાસે હોવાનું માલુમ પડ્યું કે તેનું એ સદભાગ્ય અન્યત્ર ભારતભરમાં ને જગતભરમાં વિરલ છે. ગુજરાતી ભાષાના થતા ગયેલા વિકાસની સાથે જ એ ભાષામાં સાહિત્ય રચાતું રહ્યું હોવાનું એ સિદ્ધ કરે છે. પ્રાગ નરસિંહ સાહિત્યે ગુજરાતી ભાષા અને સાહિત્યના આરંભછેડાને નરસિંહ મહેતાના સમયથી 300 વર્ષ એટલે કે 12મા શતક સુધી પાછળ ખસેડાયો છે. નરસિંહની પહેલાંની, તેની સમકાલીન અને નજીકની અનુગામી સાહિત્ય કૃતિઓની હવે મળેલી ભાળે કવિ દલપતરામના મતે ને એ નિર્ધાર ઠરાવ્યો કે નરસિંહની ભાષા હાલના જેવી હતી અને તેના સમયથી આજ સુધીના 500 વર્ષમાં આપણી ભાષામાં ફેરફાર થયો નથી. જૈનોની માફક જૈનેતરોની પણ એવી જ ઘડતરકાળની જૂની ગુજરાતીમાં લખાયેલી સંખ્યાબંધ રચનાઓ મળી આવતા હરગોવિંદદાસ કાંટાવાળા જેવાએ સેવેલો બીજો ભ્રમ પણ નિરસિત થયો છે કે મધ્યકાળમાં બ્રાહ્મણોની સંસ્કૃત પ્રધાન અને અર્વાચીન જેવી અને જૈનોની પ્રાકૃતાવલંબી અને જૂનવાણી એવી બે ભિન્ન સાહિત્ય ભાષાઓ હતી. નરસિંહ પહેલાં ગુજરાતી ભાષા ગર્ભદશામાં અપભ્રંશોત્તર અંતરાલ ભૂમિકામાં હતી. નરસિંહના સમયમાં તેનું ગુજરાતીપણું પ્રગટ થયું અને પછી ક્રમશઃ ખીલતી તે પુષ્ટ થતી ગઈ એમ પુરાવા સિદ્ધ કરી આપવામાં છેલ્લા 800 વર્ષના સુરક્ષિત હસ્તપ્રત સાહિત્યોનો ગુજરાતી ભાષાના શાસ્ત્રીય અને ઐતિહાસિક અભ્યાસ પર મોટો ઉપકાર થયો છે. મધ્યકાલીન સાહિત્યથી તે આજ સુધીના ગુજરાતી સાહિત્યના 2 વિભાગમાં વહેંચી શકાય છે. માત્ર આપણે તેને સગવડ ખાતર પાડીએ છીએ એમ નથી. કવિ પ્રયોજન, સાહિત્ય પ્રકારો, કવન વિષય અને નિરૂપણમાં એક જ શબ્દમાં કહીએ તો સમગ્ર સાહિત્ય પ્રણાલીમાં ઈસવીસન 1850 પછી પડતો ફેર, તેની પહેલાંની સાહિત્ય અને તેની પછીનું સાહિત્ય એમ 2 વાસ્તવિક વિભાગમાં આપણા સાહિત્યને વહેંચી આપે છે. હેમચંદ્રાચાર્યથી દયારામ સુધીનું સાહિત્ય પહેલા વિભાગમાં આવે અને તે પછીનું બીજામાં. પહેલા વિભાગમાં સાહિત્યને આપણા સમગ્રપણે મધ્યકાલીન સાહિત્ય કહીશું અને બીજા વિભાગના સાહિત્યને અર્વાચીન નામથી ઓળખીશું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ગુજરાતી ભાષાની પ્રાચીન અને મધ્યકાલીન બંને ભૂમિકાઓનું સાહિત્ય આવી જાય. તેથી તેને પ્રાચીન મધ્યકાલીન નામ આપવું અયુક્ત ન ગણાય. પણ પ્રાચીન શબ્દ સામાન્ય રીતે દૂરનો ભૂતકાળ સૂચવે છે અને ઇતિહાસ 12માથી 15મા શતક સુધીના સમયને પ્રાચીન નહીં પણ મધ્યકાલીન જ કહે છે. તે આપણે એટલા માટે મધ્યકાલીન શબ્દ
ને પહેલા વિભાગના સમગ્ર સાહિત્યને માટે વ્યવહાર કરીશું. અખા પ્રેમાનંદ સમયથી ગુજરાતી ભાષાનો અર્વાચીન કાળ શરૂ થાય છે. એ આપણે ગયા પ્રકરણમાં જોયું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સાચી રીતે સમજવા માટે મધ્યકાળને ગુજરાતનું જીવન જાણવું જરૂરી છે. એ માટે તે સમયના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ પર દૃષ્ટિપાત કરવો અનિવાર્ય ગણાય. એ ઇતિહાસ બતાવી આપશે કે સાહિત્ય સર્જનને અનુકૂળ અને પ્રતિકૂળ હવા ઊભી કરતા કેવા સમવિષમ સંજોગોમાંથી મધ્યકાળના ગુજરાતને પસાર થવું પડ્યું છે. એ કાળના સાહિત્યની આંતર સામગ્રી તથા કાવ્ય પ્રકારો આપણને અત્યાર સુધી જોવા મળે છે તેવા કેમ બન્યા અને તેની પાછળનું શું કારણ તે આપણને સ્પષ્ટ થશે. સોલંકી વાઘેલા યુગ. મધ્યકાલીન સાહિત્યની આગળ નક્કી કરેલી સમય મર્યાદા પ્રથમ સિદ્ધરાજ અને તેના અનુગામી સોલંકીઓનું અને પછી વાઘેલા રાજપૂત રાજાઓનું રાજ્યકાળ આવે છે. એ કાળ ગુજરાતમાં ઉત્કર્ષ અને આબાદીનું હતું. જમીન અને જળ માર્ગે ગુજરાતનો વેપાર એ કાળમાં વધ્યો. તેથી આબાદી વધી, કેટલાક નગરો વસ્યા ને સમૃદ્ધ થયા. ઘણી જમીન ખેતી ઉપયોગમાં આવી. ઉત્તરમાંથી જુદા જુદા પ્રદેશોમાંથી બ્રાહ્મણોને નિમંત્રી અહીં વસાવવામાં આવ્યા. એ જ રીતે બહારથી શિલ્પીઓ અને કારીગરોને પણ તેડાવવામાં આવ્યા. રાજસ્થાનમાંથી પોરવાડ, ઓસવાળ ને શ્રીમાળી વણિકોએ ગુજરાતમાં આવી તેને સમૃદ્ધ કર્યું. ગુજરાતને તેઓમાંથી કેટલાક મંત્રીશ્વરો મળ્યા જેમણે ગુજરાતનો પ્રભાવ અને શક્તિ વધાર્યા. તેમને લીધે જૈન ધર્મનું વર્ચસ્વ ગુજરાતમાં વધતા તે ધર્મ પણ શૈવ ધર્મ સાથે એક સરખો રાજ્ય સન્માનિત બન્યો. સિંધ, માળવા, કનોજ, ચેદીમંડળ અને ઉપરાંત સુધી ગુર્જર વીરોની હાક ગાજી રહી. વિમળ, વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રીઓએ દિલવાડા, શત્રુંજય ને ગિરનારના સુંદર કલાપૂર્ણ મંદિરોથી ગુર્જર ધરાને શણગારી. સિદ્ધરાજ, વીર ધવલ ને વિશલદેવ જેવા રાજાઓએ પણ વસ્તુપાળ જેવા મંત્રીઓએ પંડિતોને આશ્રય આપતા વિદ્યા અને સાહિત્ય પ્રવૃત્તિને વેગ મળ્યો. જેને પરિણામે કેટલુંક યશોદાયી સર્જન સંસ્કૃતમાં થયું. આથી જ કેશવલાલ ધ્રુવ કહે છે તેમ ગુજરાતી સાહિત્યનો પ્રથમ યુગ તે ગુજરાતના ભવ્ય ઉદયનો હતો. મુસ્લિમ સત્તાનો યુગ. ઈસવીસન 1297માં અલાઉદ્દીન ખિલજીએ કર્ણ વાઘેલાને હરાવી પાટણ જીતી લીધું. ત્યારથી ગુજરાતની રાજકીય સ્વતંત્રતા ગઈ. વર્ષો સુધી દિલ્હીના ખિલજીએ તગલક બાદશાહોએ સુબાઓ દ્વારા ગુજરાતનો વહીવટ ચલાવ્યો. પણ તૈમૂરના આક્રમણ પછી દિલ્હીની સત્તા નબળી પડતા ગુજરાતનો સૂબો જફરખાન પોતે જ ગુજરાતનો સુલતાન બની બેઠો. તેણે ને તેની પછીના સુલતાનોએ આસપાસના પ્રદેશો જીતી ગુજરાતની સીમા વિસ્તારી. આમાંના કેટલા સુલતાનો ધર્મજનૂની હોવાથી હિન્દુ વસ્તી, મૂર્તિ, મંદિરો, ભંજન, દૌલતની લૂંટ, સ્ત્રીઓની પજવણી અને ધર્માંતરનો ભોગ બનવા માંડ્યા. કેટલીક જ્ઞાતિઓ પોતાની સલામતી ખાતર સ્થળાંતર કરી જ્યાં ત્યાં વેરાઈ ગઈ. ગોવર્ધનરામે આ સમયને આથી જ ભ્રમણયુગ કહ્યો છે અને આપણી ભાષા તથા સાહિત્યને એનાથી થયેલા પ્રસંગ પ્રાપ્ત બે લાભ એ બતાવ્યા છે કે બ્રહ્મણમાં ભીલ આદિ મૂળ વતનીઓના, સ્થળના લોકો અને કોમોના તેમજ મુસલમાન અમલને લીધે મુસલમાનોના સંપર્કમાં આવવાથી ગુજરાતી ભાષા ઘડાઈ અને જૈન સાધુઓએ ભૂગર્ભમાં નિરુપદ્રવ ઉપાશ્રયોમાં ભરાઈ જઈ ત્યાં સરસ્વતીનો પ્રદીપ સળગતો રાખ્યો.
સંસ્કૃતને મળતો રાજ્યાશ્રય હવે ગયો અને કવિઓ અને સાધુઓને લોકાશ્રય થવું પડ્યું. એથી લોકોની ભાષામાં લખાવું શરૂ થયું. પ્રતિકૂળ સંજોગો હોવા છતાં પણ ગુજરાતીના વિકાસને માટે અનુકૂળ સંજોગો ઊભા થયા. લખાય તે સાહિત્ય પણ લોકોને રસ પડે એવું અને તે સાહિત્ય લોકાશ્રયના વાતાવરણમાં જરૂરી, તે સ્વાભાવિક પણ હતું. જૈન સાધુઓને આથી રાસ, પ્રબંધ, ફાગુ અને વાર્તા જેવા સાહિત્ય પ્રકારો સર્જાયા અને વિકસાવાયા. સ્વધર્મ અને સ્વસંસ્કારના સંરક્ષણ સારું સ્થળાંતર કરી સલામત સ્થળોએ જઈ વસેલી તેમજ નગરો છોડી ન શકેલી જૈનેતર હિન્દુ વસ્તી, જેણે પરસત્તાને પોતે ઉથલાવી પાડી શકે એમ તો હતું નહીં. તેથી પરધર્મના આક્રમણ સામે સાહજિક અંતરપ્રેરણાથી કાચબાની માફક જાત સંકોચી લઈ નાતો મહાજાનો અને પંચાયતોના વાડામાં ભરાઈ જઈ પોતાનું જીવન પૂર્વવત્ શરૂ કરી દીધું હતું. તેથી પણ પોતાનું સાહિત્ય જન્માવવા માંડ્યું. આ સાહિત્ય ગોવર્ધનરામ કહે છે તેમ ઘરોમાં, મંદિરોમાં અને નગરો ને ગામડાના ધાર્મિક સામાજિક ઉત્સવો ને મેળાઓમાં રચાયું. એ સાહિત્યમાં પ્રજાની દેશભક્તિ, જેમણે મુસલમાન સેનાઓને પોતાના વીરતા અને પરાક્રમનો સ્વાદ ચખાડી શિકસ્ત આપી હોય એવા રજપૂત વીરોની પ્રશસ્તિ ગાવા સિવાય તો બીજી કઈ રીતે એ સંજોગોમાં વ્યક્ત થઈ શકે તેમ હતું. એ રીતે એ રણમલ છંદ અને કાન્હડદેવ પ્રબંધ જેવી કૃતિઓમાં વ્યક્ત થઈ. પણ મોટે ભાગે તો જૈનોના સાહિત્યની માફક આ સાહિત્ય પણ ધર્મલક્ષી જ બન્યું. જનતાનો ધર્મ બની શકે એવા તત્વોવાળા ભક્તિ માર્ગ જે રામાનંદે ઉત્તરમાં પ્રચાર્યો, તેની ગુજરાત સુધી પહોંચેલી અસર એનું મુખ્ય કારણ હતું. ભક્તિ પુરાણ, ભાગવતનો અને રામાયણ મહાભારતનો પ્રભાવ પણ લોકપ્રિયતા આ હવામાં બંધાતા જતા દેશી ભાષાના પુરાણોમાં ભાષાંતરોની જરૂર ઊભી થઈ. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં નરસિંહ ને મીરા જેવા ભક્ત કવિઓ અને ભાલણ, ભીમ, નાકર આદિ અનુવાદકો અને પ્રેમાનંદ જેવા આખ્યાનકારો જન્મ્યા. નરસિંહ મીરાના પદો જન હૃદયને ભક્તિનો રંગ ચઢાવે છે, પરંતુ આખ્યાનોએ પણ ભક્તિ કથાઓ સંભળાવી લોકોના ધર્મ સંસ્કાર જાગ્રત રાખ્યા ને પોષ્યા, દઢાવ્યા. વળી લોકોને થોડા સંસારી રસ અને થોડો મન બહેલામણી પણ જોઈએ એ સેવા બજાવી વાર્તાઓએ. જૈન સાધુઓના રાસ, ચરિત્ર અને પ્રબંધો, જેમ જૈનેતર કવિઓએ આખ્યાનોના માર્ગદર્શક ને પ્રેરક બન્યા હશે, તેમ તેમની વાર્તાઓમાં પણ આ બાબતમાં સહાયક બની. 14 માંથી 16મા શતકના સુધીના મુસલમાન અમલના 3 શતકમાં આમ ગુજરાતે સારું એવું સાહિત્ય જન્માવ્યું. ગુજરાતી ભાષાએ પોતાના એ શૈશવ કાળમાં ઠીક ચૈતન્ય દાખવ્યું. મુસલમાનોના સંપર્કને લીધે ભાષામાં ઘણી અરબી, ફારસી શબ્દો આવ્યા. રણમલ છંદ અને કાન્હડદેવ પ્રબંધ એના પુરાવા છે. પરધર્મી સત્તાના શાસનના પ્રારંભકાળના સંક્ષોભક વાતાવરણની પ્રજા પર જણાવી તેવી અસર અમુક કાળ પર્યંત થઈ. છતાં એકંદરે સાહિત્ય સર્જનને અનુકૂળ બને એવી આબાદી ને શાંતિ ગુજરાતમાં મુસલમાનોના સમયમાં રહી. સને 1536માં બહાદુર શાહના મરણ પછી એ શાંતિમાં સરદારોની સત્તાની ખેંચાખેંચીથી વિક્ષેપ આવ્યો. એ પરિસ્થિતિ સને 1572માં અકબરે આવીને ગુજરાત અને અમદાવાદમાં પોતાનો વાવટો ફરકાવ્યો ત્યાં સુધી તો રહી જ, પણ
એથી ઓછા ઉત્કટ પ્રમાણમાં ત્યાર પછી પણ રહી. મુઘલ સત્તા નીચે ગુજરાતમાં પૂરી શાંતિ સ્થપાતા તો 16મા શતકનું આખું છેલ્લું ચરણ વીત્યું. મુઘલ સત્તા ગુજરાત ઉપર આશરે પોણા 2 શતક સુધી રહી. તેમાં ઔરંગઝેબ સુધી ગુજરાતમાં પૂરી રાજકીય શાંતિ રહી. અકબરની ઉદાર નીતિ, ટોડરમલની નવી મહેસૂલ પદ્ધતિએ ગુજરાતમાં શાંતિ, સ્વસ્થતા, આબાદીનો યુગનો પ્રારંભ કર્યો. એનો લાભ આપણા સાહિત્યને પણ મળ્યો. કારણ ઉત્તમ સાહિત્ય કોઈ પણ વખત જબરા પ્રજાકીય સંક્ષોભ ને આપત્તિકાળમાં જન્મી પડે છે એ ખરું, પણ બહુધા તો એ પ્રજાની સ્વસ્થતા, આબાદી ને શાંતિ ઉપર વધુ અવલંબે છે. સમર્થ વેદાંતી કવિ, અખો, મધ્યકાળનો આખ્યાનકાર, શ્રેષ્ઠ કવિ શિરોમણી પ્રેમાનંદ અને આગલા વાર્તાકારોને ભૂલાવી દેનાર વાર્તા કવિ શામળ આ શાંતિ અને સુખના યુગના સંતાન હતા. પણ આ શાંતિ ઝાઝુ ટકી નહીં. ઔરંગઝેબના જીવતાં જ તેની અવિશ્વાસની રાજનીતિના ફળ જેવી તેના સૂબા અને સરદારોને એકમેક ઉપરની જાસૂસી, ફાટફૂટ અને ખટપટ અને તે સાથે મરાઠાઓની ધાડો ગુજરાત પર શરૂ થઈ. એમાં ગુજરાતમાં 4 વાર દુષ્કાળ પડ્યો. બંડો, તોફાનો ને ધાડો પણ વધ્યા. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ સત્તા નબળી પડતાં ગુજરાતમાં આ સર્વને કારણે અંધેર ને અવ્યવસ્થા વધી પડ્યા. 18મા શતકના પૂર્વાર્ધમાં ગુજરાતે 4 મરાઠા ને 2 મોગલ સરદારોને ચોથ ભરવી પડેલી. પ્રજાની સ્થિતિ બોડી બામણીના ખેતર જેવી લાચાર બની. સત્તા ક્યારેય આની, ક્યારેક તેની એમ હાથ બદલા કરતી. પણ ગમે તે પક્ષ સત્તા પર આવે તેથી ધાડો, લૂંટફાટ અને અસહાય પ્રજાની જાનમાલની બિનસલામતી તથા પરેશાની કમી થતી નહોતી. 3 દાયકાની નાની મોટી લડાઈઓ બાદ અને 1732માં ગાયકવાડે વડોદરામાં પોતાની હકૂમત જમાવી 18મા શતકના મધ્યમાં મોગલ સત્તા લગભગ ઉખડી ગયા જેવી થઈ અને ગુજરાત ગાયકવાડ અને પેશવાની સ્પર્ધાનો અખાડો બન્યો. આવી પરિસ્થિતિનો કોળી અને એવી તોફાની જાતિઓ એ ચોરી ને લૂંટફાટથી ઠીક લાભ ઉઠાવતી. સને 1761માં પેશવાઈ મરણતોલ પટકાઈ અને 1818માં પૂરી ખલાસ થઈ અને તેની ગાદી ઉપર પરદેશી અંગ્રેજ કંપની સરકાર ચડી બેઠી. ત્યાં સુધી ગુજરાતનું વાતાવરણ એકંદરે અક્ષુબ્ધ રહ્યું. 18મા શતકથી 19મા પ્રથમ ચરણ સુધીનો આવો કાળ 17મા શતકના જેવા તેજસ્વી સાહિત્યસર્જન માટે દેખીતી રીતે પ્રતિકૂળ હતો. એ સમયમાં સાહિત્ય લખાયું પુષ્કળ, પણ તે છે તેવું કોઈ નવપ્રસ્થાન કે ચમત્કાર વિનાનું, ચીલાચાલું અને અલ્પસત્વ કે એ ગાળો સાહિત્યની દૃષ્ટિએ વાજબી રીતે મંદ યુગ નામે પામ્યો છે. 19મી શતકના પૂર્વાર્ધ ભોજો, નિરાંત, બાપુ સાહેબ, ગિરધર અને સ્વામિનારાયણી સાધુ કવિઓ જેવા કેટલાક સારા મધ્યમ કોટીના અને દયારામ જેવા એથી ચઢિયાતી શક્તિવાળા કવિ દેખાડ્યા. તેનું કારણ અંગ્રેજી સત્તાના ઉદયે ને શાંતિ અને સુવ્યવસ્થા સ્થપાવા માંડી તેણે જન્માવેલી સાનુકૂળતા ગણાય. દેશની રાજકીય રંગભૂમિ પર આવેલી અંગ્રેજી સત્તાએ રાજદંડથી અને કાયદા તથા વ્યવસ્થાના સ્થાપનથી ગુજરાતમાં ફરી શાંતિ અને સલામતી આવી. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી અને તેમના
અનુયાયી સાધુઓએ ધાડ અને ચોરીનો ધંધો કરનારાઓને સદબોધથી સન્માર્ગે વાળ્યા. એમાં પરોક્ષ મદદ કરી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આગળ આંકેલી મર્યાદાઓના આગલા છેડાના 2 શતક અને પાછલાના 1 શતક સિવાય ગુજરાત ઉપર દીર્ઘકાળ મુસ્લિમ અમલ જ રહ્યું. ગુજરાતની અંગ્રેજો અપભ્રંશોત્તર લોકભાષા સંક્રમણકાળ રાજપૂત રાજ્યકાળમાં પણ ગુજરાતીના આરંભકાળ, મધ્યકાળ, અર્વાચીન કાળની પ્રથમ ભૂમિકા મુસ્લિમ અમલ દરમિયાન વીત્યા છે. મધ્યકાળનું મોટા ભાગનું ગુજરાતી સાહિત્ય પણ મુસ્લિમ અમલ દરમિયાન રચાયું. એનું કારણ મુસ્લિમ અમલ દરમિયાન લોકોની રહી હશે તેવી સામાજિક સ્થિતિમાં જોવું જોઈએ. પરદેશી સત્તાનો આક્રમક વિજય અને શાસનાર પ્રથમ તો પ્રજાને સંક્ષુબ્ધ કરે જ. ગુજરાતના મુસલમાન વિજેતાઓ પાછા પરધર્મી ને ધર્મજનૂની હતા. એથી ગુજરાતની હિન્દુ પ્રજાએ પ્રથમ ઠીક સંક્ષોભ અને વૈકલ્યનો અનુભવ કર્યો. પણ સ્થળાંતર જેવા બાહ્ય અખત્યાર કરી થોડા જ સમયમાં જીવન પૂર્વવત્ શરૂ કરી દઈ પુનઃ સ્વસ્થ બની જતા. એ અનુભવને પચાવી દેતા તેને આવડ્યું. આથી મુસ્લિમ અમલ દરમિયાન સંક્ષોભનો થોડો ગાળો વટાવ્યા બાદ એકંદરે ગુજરાતનું આંતરજીવન મોટે ભાગે અક્ષુબ્ધ ને સ્વસ્થ રહ્યું. રજપૂતો જેવી લડાયક કોમો થોડીક લડતાં ખપી ગઈ હતી, થોડીક સ્થળાંતર કરી ગઈ હતી અને થોડીક નવા શાસકોની સેવા સ્વીકારી લીધી હતી. ખેતી, વાણિજ્ય અને કારીગરોના વ્યવસાયવાળી બાકીની બિન-લડાયક પ્રજા રાજકીય સ્વતંત્રતાનો જંગ ખેલી શકે એમ નહોતું. ખેલે તોય સફળ બનવાની શક્યતા નહોતી. ગુજરાતની વ્યવહારુ પ્રજાએ નવી સત્તાનો સામનો અશક્ય અને અફળ છે એ જોઈ લીધું. પરાજયનો ડંખ વિસારે પાડી પ્રાપ્ત સ્થિતિને પ્રભુ મોકલી આપત્તિ તરીકે ગળે ઉતરી જઈ તેણે પોતાનું જીવન પૂર્વવત્ શરૂ કરી દીધું. જાણે કાંઈ બન્યું જ નહોતું. એના વ્રત, નિયમો અને ઉપવાસ એકટાણા પાળતા રહ્યા. ધાર્મિક પર્વો ને સામાજિક તથા દેવ મંદિરોમાંના ઉત્સવ ઉજવાતા રહ્યા. સામાન્ય લોકોની ડાકોર, દ્વારકા, શત્રુંજય, આબુ, ગિરનારની ને પામતાં પહોંચતાઓની 4 ધામની તીર્થયાત્રાઓ ચાલુ રહી. સવારને સંધ્યાની આરતીની ઝાલરો મંદિરમાં વાગતી રહી. એના સીમંતજનોય ને મરણ પરણના વિધિ શાસ્ત્ર અને લોકોચારને અનુસરીને એ જ રીતે થતા રહ્યા. હિન્દુ સમાજનો કારવાં પોતાની પુરાણી ચાલે ચાલતો રહ્યો. ધર્મ અને વ્યવહાર સંબંધી આચાર વિચારની ચાલતી આવેલી પ્રણાલિકાને લંબાવી પોતાના ગઢમાં પ્રજાને તેને પાળી સંરક્ષી. મુસ્લિમ શાસકોની નીતિ તરફ દ્રષ્ટિપાત કરીએ તો મુસલમાનો પણ મહંમદ ગઝનીને તૈમૂરની પેઠે લૂંટફાટ કરી ચાલી જવા નહોતા આવ્યા. રહેવા અને રાજ્ય કરવા આવ્યા હતા. અહીં રહેવા માગે તેણે અહીંના થઈને રહેવું જોઈએ, જેમ પારસીઓએ કર્યું. અલબત્ત પારસીઓ અને મુસલમાનો વચ્ચે ફેર હતો ખરો. પારસીઓએ આશ્રય અર્થે અહીં આવ્યા હતા, જ્યારે મુસલમાનો હાથમાં તલવાર લઈ વિજેતા તરીકે આવ્યા હતા. ગુજરાતના સુલતાનો અહીંના થઈને રહ્યા. અમુક ગાળા બાદ કેન્દ્ર દિલ્હીથી અલગ થઈ તેઓ પોતાને ગુજરાતી કહેવડાવવામાં અભિમાન લેતા. તેઓમાં અહમદ શાહ જેવા કેટલાક મંદિર વિનાશ ને ધર્માંતરની પ્રવૃત્તિ
માં ધર્મ જનૂનથી અતિયોગ કરી બેઠા. એને લીધે તેમજ ઇસ્લામ ઉપદેશકોની પ્રવૃત્તિને પરિણામે એ સમયમાં વહોરા, ખોજા, મોલે સલામ, મેમણ આદિ કોમો ઉદ્ભવી. છતાં રાજ્ય કરવું હોય તો રૈયતને સુખી અને સંતુષ્ટ રાખ્યા વિના ચાલે નહીં અને પ્રજાને એના નિત્ય વ્યવહારમાં ને જીવન પ્રણાલીમાં ઓછામાં ઓછી દખલ કરીને જ સંતુષ્ટ રાખી શકાય. ગુજરાતના મુસલમાનો આ નહોતા સમજ્યા એમ કહેવાય એમ નથી. તેમના કારભારીઓ અને નાગરો, બ્રહ્મ ક્ષત્રિયો વગેરે હિન્દુઓ જ હતા, જે પણ તેમને હળવેક રહીને આ સૂચવતા શીખવતા રહ્યા. વળી અહમદ શાહ જેવાની કડક ન્યાયવૃત્તિએ મહંમદ બેગડાના પ્રજાના એ વેપારીઓના જાનમાલના રક્ષણની તેમજ પાઠશાળાઓ અને મુસાફરખાનાઓની વ્યવસ્થાએ અને દુષ્કાળની યાતનામાંથી રૈયતને બચાવવા ને તેના બદલામાં પોતાનું જાન લેવા ખુદાને બંદગી કરનાર બીજા મુઝફ્ફર શાહ પ્રજાવાત્સલ્યે પ્રજાને કેટલેક અંશે જીતી. તેને આ પરધર્મી સત્તા એવી ખરાબ તો નથી એવી વૃત્તિથી પ્રાપ્ત પરિસ્થિતિથી સમાધાનથી સ્વીકારી લીધી હતી. મુસ્લિમ કાળમાં ખંભાત અને સુરત જેવા બંદરો ઓર ખીલી વેપાર ધૂમધોકાર ચાલતા. ગુજરાત સમૃદ્ધ પણ થતું ચાલ્યું. દૂધતી ગાય જેવા વેપારીઓને દુભાવતા મુસલમાનો અને તેમના અમીર આંચકો ખાય એ સ્વાભાવિક હતું. વળી આ સુલતાનોએ રાજધાનીને તેમ પ્રદેશને સ્થાપત્યના સુંદર નમૂના રૂપ મસ્જિદો, રોઝા, બગીચા, રસ્તા, હોજ, તળાવો ને વૃક્ષરાજીથી શણગાર્યા. અબુલ ફઝલને પાટણથી વડોદરા સુધીનું ગુજરાત એક વિશાળ બાગ જેવું લાગ્યું. એક મુસ્લિમ ઇતિહાસકારે તેમજ એક યુરોપીય મુસાફરે ગુજરાતને ખંભાત, અમદાવાદની જહાજલાલના મુક્ત કંઠે વખાણ કર્યા છે. તે સુલતાનના સમયમાં વધેલી પ્રજાના બરકત અને સુખ શાંતિને મળેલા પ્રમાણપત્રો ગણાય. આવી પરિસ્થિતિમાં પ્રજા એકંદરે શાંતિથી પોતાનો વ્યવહાર ચલાવતી રહી. દરેક કોમ પોતપોતાના વર્ણ પ્રાપ્ત અને પિતૃદત્ત ધંધામાં કાર્યરત રહી પોતાનો જીવન નિર્વાહ સુખે ચલાવતી. આજના જેટલી જીવન સંગ્રામની યાતના તેને નડતી નહીં હોવાથી અસંતોષ તેને હોય નહીં. આ સ્થિતિમાં રાજકીય મહત્વાકાંક્ષા તો રહી ન હતી એટલે આ પુરાણી ધર્મપ્રિય પ્રજામાં હજારો વર્ષથી થતું આવ્યું છે તેમ લોકો એક જ મહત્વાકાંક્ષા સેવે ને પરભવનું ભાથું બાંધવાની. આ વૃત્તિ મધ્યકાળમાં સંતોષી તેમના નિત્યના ધર્મ ધ્યાન, પૂજાપાઠ અને દેવદર્શને, વ્રતો ને ઉત્સવોએ, ભજન કીર્તન મંડળીઓએ, પુરાણીઓની કથાઓ અને આખ્યાનકારોના આખ્યાનોએ, એના સંતો અને ભગતોની વાણીએ અને તીર્થયાત્રાએ આ માણસ 24 કલાક ધાર્મિક વૃત્તિ અનુભવતો નથી હોતો. એને બે ઘડી મનોરંજન પણ એનો દિવસનો થાક ભૂલાવે એવું જોઈએ. એ તે જમાનામાં એને પીરસ્યું હશે. અખો ઉલ્લેખે છે તેવા કઠપૂતળીના નાચે, ચામખેડાના ખેલે, ભજાણિયાના ખેલે, ભવાઈના વેશોએ, મેળાઓએ અને જૈન સાધુઓની વાર્તાઓ અને ભાટચારણોની વીરગાથાઓએ તેમજ શામળ જેવા લોકવાર્તાકારોની અદ્ભુત રસિક વાર્તાઓએ આ બધાએ ગુજરાતમાં લોકજીવનમાં આનંદ અને વૈવિધ્ય પૂર્યા. એના ધાર્મિક જીવનમાં વૈષ્ણવ ભક્તિ માર્ગ, તેમાંય ખાસ કરીને વલ્લભાચાર્ય સ્થાપિત પુષ્ટિ સંપ્રદાયે રસ પૂર્યો. આમ મુસ્લિમ શાસન દરમિયાન ગુજરાતની હિન્દુ પ્રજાએ નવા સંજોગોમાં પોતાની જાતને ગોઠવી દઈ
સ્વસંસ્કૃતિ